નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ખાણ ખનીજ ખાતાના 4 લાંચ અધિકારી 2 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા. કચેરીનો ક્લાર્ક અને 3 અધિકારી સામે એસીબીએ 2 લાખની લાંચનો ગુનો નોંધ્યો. વડોદરાના કુબેર ભુવનમાં આવેલા ખાણ ખનીજ ખાતાના 3 કર્મચારી તથા અધિકારી 2 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એસીબીએ આ મામલે એક કર્મચારીને રંગે હાથે ઝડપી લીધો હતો, જ્યારે તેની સાથે સંકળાયેલા અન્ય 3 અધિકારી કર્મચારી સામે પણ ગુનો નોંધાયો છે. એસીબીએ આ મામલે યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક, વર્ગ 3, ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, 8મો માળ, વડોદરા, રહે 18 અવધ ઉપમન, બિલ રોડ, અડતલાડરા, વડોદરા, જિલ્લો વડોદરા તથા રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી, મદદનીશ પુસ્તર શાસ્ત્રી, આણંદ, વર્ગ 2, ખાણ ખનીજ વિભાગ, જૂના સેવા સદન, બોરસદ ચોકડી, જિલ્લો આણંદ, હાલ ચાર્જ, ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, 8મો માળ, વડોદરા, રહે B14, કૃષ્ણ કુટીર એપાર્ટમેન્ટ, ઇન્ડિયા કોલોની પાછળ, સૂરજ પાર્ક પાસે, બાપુનગર, અમદાવાદ તથા કિરણભાઈ કાંતિભાઈ પરમાર, આઈટી એક્ઝિક્યુટિવ, વર્ગ 3, ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, 8મો માળ, વડોદરા અને સંકેતભાઈ પટેલ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, વર્ગ 3, ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, 8મો માળ, વડોદરા, રહે ડાકોર, જિલ્લો ખેડા સામે ગુનો દાખલ કર્યો છે. એસીબી પાસેથી મળેલી જાણકારી મુજબ આ કામના ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીના કામે આ કામના આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક, ખાણ ખનીજ વિભાગ, કોઠી કચેરી, 8મો માળ, વડોદરાને તે મળ્યા હતા. જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરેલ. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓની ફરિયાદના આધારે 12ના રોજ લાંચના છટકાનું આયોજન કરાયું હતું. યુવરાજે ફરિયાદીને લાંચની 2 લાખની રકમ લઈને પ્રેમાવતી રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવેલ. જે યુવરાજે ફરિયાદી પાસેથી રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી, સ્વીકારી હતી અને તે સમયે એસીબીએ યુવરાજને ઝડપી લીધો હતો. યુવરાજ સાથે અન્ય 3 અધિકારીઓ રવિ મિસ્ત્રી, કિરણ પરમાર અને સંકેત પટેલે મોબાઈલ ઉપર લાંચ લેવા અંગેની સંમતિ આપી દીધી હતી, જેથી એસીબીએ આ 3 અધિકારીઓ સામે લાંચ લેવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ હિમાંશુ જોશી, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.